હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજના આપણા લેક્ચરમાં આપણે જોવા જઈશું ત્રણ સ્થિતિસ્થાપક અંકો, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને આકાર સ્થિતિસ્થાપક અંક. એમાં સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ હુકના નિયમથી. હુકનો નિયમ આપણે ગયા લેક્ચરમાં થોડો ભણી ગયા હતા, પણ એની વધારે માહિતી અત્યારે જોઈએ. હુકનો નિયમ શું કહે છે કે નાના વિરૂપણ ધરાવતા પદાર્થો માં પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં હોય છે. એટલે કે પ્રતિબળ ચલે છે વિકૃતિ, પ્રતિબળની સંજ્ઞા થાય સિગ્મા, ચલે છે એપ્સિલોન, ચલે છે કાળો તો કે એપ્સાઇલોન. કે બરાબર સિગ્મા છેદમાં એપ્સાઇલોન. કે ને સ્થિતિસ્થાપક અંક કહે છે. કે ને સ્થિતિસ્થાપક અંક કહે છે. સ્થિતિસ્થાપક અંકની વ્યાખ્યા જોઈએ તો પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહે છે. અહીંયા વિકૃતિ એકમ રહિત છે. આથી હવે વિકૃતિ જો એકમ રહિત હોય તો કે અને સિગ્મા આ બંને ના એકમો સરખા થાય. આથી સ્થિતિસ્થાપક અંકનો એકમ પ્રતિબળનો જ થાય. યાદ રાખો, સ્થિતિસ્થાપક અંક એટલે કે દ્રવ્યની જાત પર આધાર રાખે. દ્રવ્યની જાત પર આધારિત છે. તેના પરિમાણ સાથે તેનું કોઈ લેવા દેવા હોતું નથી. તો પરિમાણ એ ગમે તે હોઈ શકે છે, નાનું મોટું, માત્ર દ્રવ્યની જાત પર આધાર રાખે છે. તો આ છે તમારા હુકનો નિયમ. અને હવે પછી આપણે જોઈએ છીએ યંગ મોડ્યુલસ. એ પહેલા આટલું લખી લો. હવે જોઈએ યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ એ લંબાઈને અનુલક્ષીને સ્થિતિસ્થાપક અંક છે. યંગ મોડ્યુલસમાં આપણે માત્ર ને માત્ર લંબાઈની જ વાતો કરવાની છે, બીજાની નહીં. ઓકે, તો એવું કહેવાય કે પ્રતાન પ્રતિબળ પ્રતિબળ
અને પ્રતાન વિકૃતિ ના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહે છે. યંગ મોડ્યુલસ કહે છે એટલે કે સિગ્મા એલ ચલે છે એપ્સિલોન એલ. સિગ્મા એલ પ્રપોર્શનાલિટી રિમૂવ કરી દઈએ, દૂર કરીએ તો યંગ મોડ્યુલસનો y. Therefore young modulus y is equals to sigma l by epsilon l. ઓકે, હવે આપણને ખબર છે કે પ્રતાન પ્રતિબળ F ભાગ્યા A છે અને વિકૃતિ ડેલ્ટા L બાય L છે. તો y is equals to FL upon A ડેલ્ટા L એક યંગ મોડ્યુલસ થાય છે. ઓકે, યંગ મોડ્યુલસ દરેક દ્રવ્ય માટે યંગ મોડ્યુલસ દરેક દ્રવ્ય માટે જુદું જુદું હોય છે. યંગ મોડ્યુલસ એ દરેક દ્રવ્ય માટે જુદું જુદું હોય છે. ઇવન એલ્યુમિનિયમ, તાંબુ અને લોખંડ કરતા સ્ટીલનો વાય મોટો હોય છે હોવાથી તેનો ઉપયોગ વધુ થાય છે. ઇવન આપણને ખબર છે કે આપણા ઘરની અંદર પણ ઘણી જગ્યાએ આપણે સ્ટીલના તારો વાપરીએ છીએ. હા, થોડો કોસ્ટલી પડે છે બટ છે. જેમના વાય ઊંચા, યંગ મોડ્યુલસ ઊંચા, તેમને તોડવા વધુ બળની જરૂર પડે છે. ઓકે, જ્યારે હાડકું, લાકડું, કોન્ક્રીટ માટે યંગ મોડ્યુલસ પ્રમાણમાં નીચા જોવા મળે છે. હાડકું, લાકડું, કોન્ક્રીટ માટે યંગ મોડ્યુલસ પ્રમાણમાં નીચા એટલે કે એમને તોડવા માટે તમે સરળતાથી એમને તોડી શકો છો. લાકડું છે કે હાડકું છે કે કોન્ક્રીટને એક હથોડો મારો તો એ તૂટી જાય છે. જ્યારે લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમને એવા એક એક હથોડાથી તોડી શકાતા નથી. એના માટે બહુ જ ઊંચી જરૂર પડે છે. એક નાનકડો એક્સપેરિમેન્ટ આપણે લઈએ કે એક આપણે સંદર્ભ તાર લઈએ,
આ રીતે આ સંદર્ભ તાર છે. આ પરીક્ષણ તાર છે. આ વર્નિયર સ્કેલ છે. આ મેઇન સ્કેલ છે. નીચે વજન બળ mg લાગે છે. ઓકે, તો આપણે શું કરવાનું છે કે આ તારની લંબાઈમાં કેટલો વધારો થાય છે તે ચેક કરવાનું છે. કયા? પરીક્ષણ તારના. તો સંદર્ભ તાર પર વર્નિયર કેલિપર્સ લગાવો. તો વર્નિયર કેલિપર સ્કેલ લગાવો. પરીક્ષણ તારની નીચે m દળનું વજન લટકાવો. પરીક્ષણ તારની નીચે m દળનું વજન લટકાવો કે જેથી કરીને તાર નીચે તરફ આવે, જેથી તારની લંબાઈમાં ડેલ્ટા L વધારો થાય છે. તારની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થાય છે અને એ વધારો આ તારની સાપેક્ષે જોવાનો છે. હવે તો આના પરથી એના પર લાગતું વજન બળ F બરાબર mg એ તારના આડછેદનું ક્ષેત્રફળ એટલે આવે છે πr². તો એના પરથી યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ્સ ટુ f એટલે કે mg l છેદમાં a πr² ડેલ્ટા L નું સૂત્ર બને છે. તો આ છે તમારા યંગ મોડ્યુલસનું સમીકરણ અને આ હતો તમારો યંગ મોડ્યુલસનો ટોપિક. લખી લો. હવે આના પછી જોઈએ છે બલ્ક મોડ્યુલસ. ચલો હવે જોઈએ બલ્ક મોડ્યુલસ. કોને કહેવાય બલ્ક મોડ્યુલસ? તો જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી તેના પર હાઇડ્રોલિક દબાણ ઉત્પન્ન કરે છે, જેના કારણે એ પદાર્થના કદમાં ઘટાડો થાય છે અને પદાર્થની અંદર હાઇડ્રોલિક પ્રતિબળ, હાઇડ્રોલિકનો વિરોધ કરતું પ્રતિબળ એટલે કે હાઇડ્રોલિક પ્રતિબળ ઉત્પન્ન થાય છે. તો આ પ્રતિબળ અને તેને અનુરૂપ વિકૃતિના ગુણોત્તરને બલ્ક મોડ્યુલસ કહે છે. એટલે કે પ્રવાહીમાં પદાર્થને ડુબાડતા તેના પર હાઇડ્રોલિક દબાણ લાગે છે. તો હાઇડ્રોલિક દબાણના કારણે પદાર્થની અંદરનો ભાગ તેના પર હાઇડ્રોલિક પ્રતિબળ લગાવે છે. તો હાઇડ્રોલિક પ્રતિબળ અને તેને અનુરૂપ વિકૃતિ ના ગુણોત્તરને બલ્ક મોડ્યુલસ
એટલે કે કદ સ્થિતિસ્થાપક અંક કહે છે। શું કહે છે? કદ સ્થિતિસ્થાપક અંક કહે છે। એટલે કે બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ્સ ટુ હાઇડ્રોલિક પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ। બલ્ક મોડ્યુલસની સંજ્ઞા બી છે। હાઇડ્રોલિક પ્રતિબળ એટલે કે તેનું દબાણ અને કદ માઇનસ ડેલ્ટા વી બાય બી થાય છે। એટલે કે જો પી ધન હોય તો ડેલ્ટા વી ઋણ બને। આમ હંમેશા બી ધન રહે છે। તરલની અંદર હંમેશા બી ધન રહે છે। ઋણ નિશાની કદનો ઘટાડો સૂચવે છે। ઋણ નિશાની કદનો ઘટાડો સૂચવે છે। આનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે। શું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાસ્કલ છે। ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ પાસ્કલ છે। તો આ છે તમારો બલ્ક મોડ્યુલસનો નિયમ। ઓકે, હવે બલ્ક મોડ્યુલસનો જે વ્યસ્ત છે એને દબનીયતા કહે છે। અહીંયા બલ્ક મોડ્યુલસ આપણો પૂરો થાય છે। હવે આપણે જોઈએ દબનીયતા। બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહે છે, જેને કમ્પ્રેસિબિલિટી કે 1/b માઇનસ ડેલ્ટા વી બાય પી માઇનસ ડેલ્ટા વી છેદમાં પીવી લેવાય છે। દબનીયતાનો એકમ આપણે પાસ્કલ ઇન્વર્સ લઈએ છીએ અથવા તો મીટર સ્ક્વેર પર ન્યૂટન લઈએ છીએ। તો આ રહ્યા તમારા દબનીયતા અને બલ્ક મોડ્યુલસની થિયરીના કન્ટેન્ટ। ફટાફટ લખી લો, ત્યારબાદ જોઈએ આકાર સ્થિતિસ્થાપક અંક। ચલો હવે આપણે છેલ્લે જોઈએ આકાર સ્થિતિસ્થાપક અંક। તો આકાર સ્થિતિસ્થાપક અંકને દૃઢતા ગુણાંક પણ કહે છે। તો કે આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ ના ગુણોત્તરને આકાર સ્થિતિસ્થાપક અંક કહે છે। આકાર સ્થિતિસ્થાપક અંક કહે છે। ઓકે, આકાર સ્થિતિસ્થાપક અંકને જી વડે દર્શાવાય છે। સિગ્મા શિયર બાય એપ્સિલોન શિયર। સિગ્મા શિયર ઇટ્સ એફ બાય એ,
ડેલ્ટા એક્સ બાય એલ. હવે આપણને ખબર છે કે એલ ઉપર જાય એફએલ બાય એ ડેલ્ટા એક્સ, પણ ડેલ્ટા એક્સ બાય એલ ઇઝ ઇક્વલ્સ ટુ ટેન થીટા નિયરલી થીટા. બીજી થિયરી જેની અંદર આપણે વાત કરી હતી વિકૃતિની, તો જી ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એસ બાય થીટા, તો એફ બાય એ થીટા. થીટાને કરતા બનાવો તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એસ ઇન્ટુ જી થાય છે. મોટા ભાગે જી ઇઝ નિયરલી વાય બાય 3 જોવા મળે છે. જી ઇઝ નિયરલી વાય બાય 3 જોવા મળે છે. તો આ રહ્યો તમારો આકાર સ્થિતિસ્થાપક અંકનો ટોપિક. અહીંયા આપણે બલ્ક મોડ્યુલસ, યંગ મોડ્યુલસ, આકાર સ્થિતિસ્થાપક અંક, હુકનો નિયમ અને સ્થિતિસ્થાપક અંકની વ્યાખ્યાઓ જોઈ. તો આઈ હોપ કે તમને આજનો લેક્ચર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.